અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે ગતરોજ ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના માંડવી ખાતેથી મશાલ રેલીનું આયોજન કરાયું હતું। વિભાજન વિભીષિકા દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે। વડાપ્રધાન મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે દેશ માટે પોતાના જીવ આપનાર વીરોને યાદ કર્યા હતા। જેના ભાગરૂપે અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના માંડવી ખાતેથી મશાલ રેલીનું આયોજન કરાયું હતું। વડોદરા શહેરના માંડવી ખાતેથી વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી માંડવી ખાતેથી પ્રસ્થાન થઈ હતી, જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાજીગરના ધારાસભ્ય, સ્થાયી સમિતિના ચેરમેન, મેયર, મહામંત્રી સત્યેન કુલાબકર, સેવક રાકેશભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ રેલી ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થઈ હતી। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વર્ષોથી 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે એક મશાલ રેલી કાઢીને સંકલ્પબદ્ધ રીતે યુવાનો અખંડ ભારતનો સંકલ્પ કરે છે। માનનીય અધ્યક્ષ શ્રી વડોદરા શહેરના ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષ સ્થાને અમારા એમપી શ્રી ડૉક્ટર હેમાંગભાઈ, માનનીય ધારાસભ્યશ્રીઓ, યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ, પાર્ટીના નગરસેવકો, પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર દેશની અંદર વર્ષોથી આ પ્રકારે એક રેલીનું આયોજન, મશાલ રેલી એક ક્રાંતિનું પ્રતીક છે। આપણે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એની પૂર્વ સંધ્યાએ ભારતના જે ટુકડા થયા હતા, અખંડ ભારત હતું, પુણે એકવાર અખંડ ભારતની કલ્પના સાથે, સંકલ્પ સાથે મા ભારતી અખંડ રહે અને વિશ્વગુરુના સ્થાને બેસે એ ભાવ સાથે યુવા મોરચાની રેલી આજે વડોદરા મુકામે રાખી છે। સૌ કાર્યકર્તાઓને, માની પ્રમુખશ્રીને, એમપીશ્રીને, સૌ પ્રતિનિધિશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવતીકાલની 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર પર્વ છે, ત્યારે એની પૂર્વ સંધ્યાએ સૌને શુભકામના પાઠવું। હંમેશા આપણી બંધારણી જોગવાઈઓ પ્રમાણે ચૂંટણી પંચ હોય, અન્ય એજન્સી હોય, એમના ઉપર આક્ષેપો કરીને રાજનીતિ કરવાનું કામ એ કોંગ્રેસ કરી રહી છે। મેં હમણાં જ જાણ્યું એ પ્રમાણે પોતાની લોકસભામાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ છે। ચૂંટણી પંચને એ પોતપોતાની રીતે વાત કરી શકે છે। ચોર જ એ કોઈને ચોર કહેવા નીકળ્યા, દેશની જનતાએ એ ચોરોને પોતાનું સ્થાન બતાવ્યું છે, વારંવાર બતાવ્યું છે, દરેક ચૂંટણીમાં બતાવ્યું છે, દરેક વખતે પ્રોજેક્શન કરવા નીકળે છે, દરેક વખતે જીતની આશા સાથે નીકળે છે, પણ દેશની જનતા એ સુપેરે જાણે છે। અને 15મી ઓગસ્ટની ઉજવણી છે, ત્યારે આ બે ભાગલા ટુકડા, લઘુમતી તુષ્ટિકરણ, વોટ બેંકની રાજનીતિ, બૂથનું કેપ્ચરિંગ કરવું, બૂથો ખાઈ જવા, મતપત્રકો ખાઈ જવા, એ કોઈના ખાનામાં હોય તો કોંગ્રેસ એને સાથી પક્ષોના ખાનામાં છે। એમના રાજ્યોમાં મત દેવા પણ નથી જવા દેતા એના સાથી પક્ષો પોતાના રાજ્યોમાં। હું ગુજરાતની વાત કરું છું, ગુજરાતની અંદર વડોદરાથી માંડીને સમગ્ર રાજ્યમાં ગામડું હોય કે શહેર, બૂથ કેપ્ચરિંગના કામો, એ પાપો એ કોંગ્રેસના ખાતામાં છે। એમણે આવી ચેકી મારવાની આવશ્યકતા નથી। કંઈ પણ એવું લાગતું હોય તો સંવૈધાનિક સંસ્થા એમની ઉપર ભરોસો રાખીને એ સંવૈધાનિક સંસ્થાઓ એમની તપાસ કરતી હોય છે। ભારતીય જનતા પાર્ટીને દેશની જનતાને સંવિધાનિક સંસ્થા પર, ચૂંટણી પંચ ઉપર નિષ્પક્ષ રીતે કામ કરે છે એનો ભરોસો છે। છતાં કોઈને અધિકાર છે કંઈ કહેવાનો તો ચૂંટણી પંચને કહી શકે છે। ચૂંટણી પંચ આ બારામાં વધારે વાત કરી શકે। 14 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના માધ્યમથી થાય છે। આ મશાલ રેલી દ્વારા વિભાજન વિભીષિકા જે પ્રકારની ત્રાસદી ભારતમાં થઈ હતી એને ઉજાગર કરવા માટે એનું એક માધ્યમ બને, અને બીજું સંકલ્પ લેવામાં આવે કે ભારત અખંડ બનશે, સશક્ત બનશે અને દુનિયાની અંદર શક્તિશાળી દેશ બનીને દુનિયાને શાંતિ અને કલ્યાણનો સંદેશ આપનાર દેશ બને। અત્યારે જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ તો વિશ્વમાં યુદ્ધના દ્રશ્યો છે,
પરંતુ ભારત એક એવો દેશ છે જે યુદ્ધ નહીં બુદ્ધની જરૂર છે એવો કહેનારો દેશ, એવો સશક્ત બને જેથી કરીને દુનિયામાં આપણો અવાજ વધુ મજબૂત બને, એ સંકલ્પ માટે આજે નાગરિકો સુધી આ સંદેશો પહોંચે એ માટે મસાલ રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા માધ્યમથી આજે યોજવામાં આવ્યું છે. વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ. આ દેશ આઝાદ થયો ત્યારે ઘણા વર્ષો સુધી એવું કહેવામાં આવતું હતું કે દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ. પરંતુ જે લોકો, જે હતભાગીઓએ વિભાજનની આ વિભીષિકામાં પોતાનો જીવ ગુમાવ્યો, જે અત્યાચાર તેઓએ સહન કર્યા, એ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક લોકો ભૂલતા હતા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી છેલ્લા એક દશકથી આ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. પરંતુ એના કરતાં પણ વધારે મહત્ત્વનું, વડોદરા મહાનગર દ્વારા જ્યારે ક્યાંય પણ મશાલ રેલી નથી નીકળતી ત્યારે સૌ પ્રથમ વડોદરા મહાનગરની ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો 14મી ઓગસ્ટે આ મશાલ રેલી કાઢતો હતો. અને હવે જ્યારે પ્રદેશના આયોજન દ્વારા પણ સમગ્ર ગુજરાતની અંદર આ મશાલ રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં પ્રણાલિકા મુજબ આ આયોજનમાં આજે અમે સૌ સહભાગી થયા છે. યુવા મોરચાની આગેવાનીમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખથી લઈને તમામ મોટા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મશાલ રેલી દ્વારા મૌન રહી અને તમામ લોકોને યાદ કરશે અને એની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરશે. વર્ષોની પરંપરા પ્રમાણે વડોદરાથી શરૂ થયેલી મશાલ રેલી, જે પહેલાં અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે નીકળતી હતી, 2021માં આદરણીય મોદી સાહેબ વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે આ દિવસની જાહેરાત કરી છે. અને સમગ્ર ભારતમાં એ દિવસેથી મશાલ રેલી 14 તારીખે નીકળે છે. વિભાજનની પહેલાં અને વિભાજનના પછી જે પાકિસ્તાનની સ્થાપના ધર્મના આધારે થઈ, પણ ભારતની જે સ્થાપના થઈ એ ધર્મનિરપેક્ષ તરીકે થઈ, કોઈ ધર્મના આધારે ના થઈ, સેક્યુલર દેશ તરીકે થઈ. અને એના કારણે અસંખ્ય હિન્દુ, શીખ, સિંધી સમાજના લોકો, જૈન સમાજના લોકો એમને પોતાનું જીવન ટૂંકાવું બલિદાન આપવા પડ્યા. અને લાખો લોકોએ આઝાદી માટે જે બલિદાન આપ્યા. અને જ્યારે વિભાજન વખતે પાકિસ્તાનમાંથી જે હિન્દુ, શીખ, જૈન અને સિંધી સમાજના લોકો આવતા હતા તો એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. એ વસ્તુ આવનારી પેઢીને પણ યાદ રહે અને એ વિભાજનનો જે દિવસ હતો એને ભૂલીએ નહીં. અને એ વખતની જે સરકાર હતી અને એમને વિભાજન થવાનું હતું એ ખબર હોવા છતાં તેની આગવી તૈયારી ના કરી, જે લોકો ત્યાંથી આવવાના હોય એમને અહીંયા રહેવાની વ્યવસ્થા ના કરી, એમને શરણાર્થી તરીકે વર્ષો સુધીને રહેવું પડ્યું. ત્યારે મોદી સાહેબની સરકાર દ્વારા જે આપણા પાડોશી દેશો, જે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, આ તમામ દેશોમાં જેટલા પણ માઇનોરિટી છે, એટલે આપણા હિન્દુ સમાજના લોકો હોય, શીખ હોય, ક્રિશ્ચિયન્સ હોય, આ બધાને જ જ્યારે ભારતની નાગરિકતા આપવાનું 2014 પછીના પહેલાંના લોકોને નક્કી કર્યું ત્યારે આ તમામ આખો વિષય આપણી આવનારી પેઢી સુધીને પહોંચે એની માટે. અને એ વિભાજનની જે આગ જે આપણે લોકોને ગુમાવ્યા છે, આપણા સ્વજનોને ગુમાવ્યા છે, એ આવનારી પેઢીને પણ યાદ રહે અને ફરી કોઈ એવી જરૂરત ના કરે, ફરી વિભાજનકારી નીતિઓવાળા જે લોકો છે એ પાછું માથું ના ઉચકે. એની માટે ભારતીય જનતા યુવા મોરચો વડોદરા મહાનગર દ્વારા આ વર્ષોથી મશાલ રેલી સ્વરૂપે આ યાત્રા નીકળે છે, જે અમે મારા આ ટર્મમાં 4થી યાત્રા છે અને એની પરંપરા યુવા મોરચા દ્વારા ચાલુ રાખવામાં આવી છે. પાર્થભાઈ, ભારતનું એક નફ્ફટ બાળક એટલે પાકિસ્તાન, નફ્ફટ બાળક વારે ઘડીએ ભારતને કંઈક છંછેડે, ધમાલ કરે, તોફાન કરે, એવું નફ્ફટ બાળક એટલે પાકિસ્તાન. એ નફ્ફટ બાળક માટે શું કહેવા માગશો? પાકિસ્તાનનું સર્જન જ ધર્મના આધારે થયું હતું. અને જ્યારે વિભાજન થયું ત્યારે 17થી વધારે ટકા માઇનોરિટી એટલે કે હિન્દુ, શીખ અને જૈન સમુદાયના લોકોની હતી, જે આજે ઘટીને 2% ઓછી થઈ ગઈ છે. અને આજે પણ બલુચ લોકોને હોય કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના લોકો હોય, એમની પર અત્યાચારો થાય છે, એમને કિડનેપ કરવામાં આવે છે, એમને નિર્મમ પાકિસ્તાનની આતંકવાદની શરણ લઈને સામેથી યુદ્ધ ના કરી શકે ત્યારે એ પ્રોક્સી વોર આતંક સાહેબની બની છે. કહી શકીએ કે જમ્મુ કાશ્મીર સિવાય જે દર મહિને ક્યાંક ને ક્યાંક બોમ્બ વિસ્ફોટો થતા હતા એ સદંતર બંધ થઈ ગયા.
મારો થતો હતો, જે આતંકવાદી હુમલો થતા હતા, એનું પ્રમાણ ઘણું પ્રમાણમાં ઘટી ગયું છે અને ત્યાં પણ આજે લોકતંત્રની સ્થાપના થઈ છે 3 પછી. તો આદરણીય મોદી સાહેબ જોઈએ અને માઇનોરિટીને પણ ચાલે એવી સરકાર છે. તો આવનારા ભવિષ્યમાં પણ આપણી આવનારી પેઢી પણ આ વસ્તુ યાદ કરે. પહેલાંનું અને અત્યારે આર્મી, નેવી, એરફોર્સ એટલે એ આપણે જે શાંતિ જીવીએ છીએ અને આપણે જાહો જલાલી લોકો કરે છે એની માટે સૌથી વધારે કોઈક વ્યક્તિ અને કોઈક જવાબદાર જેના છે તો એ આર્મી, નેવી, એરફોર્સના જવાબ અને એમના પણ હાથ મજબૂત કરવાની શરૂઆત આપણે ભારતીય જનતા એરક્રાફ્ટો અને પોતાના દેશમાં બનતી ટેન્ક, આ બધી જ વસ્તુ જ્યારે એમનું પણ મનોબળ મજબૂત થયું છે અને એમને તો લાખ છે કે આપણી આર્મી નેવી લોકોનું જે સાહસ, સૌથી ઊંચી ચોટી, વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ પણ આપણે ભારતીય સેના જે આપણે સિયાચીનની છે એ પણ ભારતીય સેના જ સંભાળી રહી છે. ત્યારે આપણા તમામ ડિફેન્સના પર્સનલ અને જે દેશની અંદર પણ જે જવાનો છે, પોલીસ કર્મીઓ, સેલ્ફ ડિફેન્સના લોકો છે, એ લોકોને પણ આપણે આ વખતે યાદ કરવા જોઈએ. આવતીકાલે આપણે ભલે 15મી ઓગસ્ટની ઉજવણી કરીએ પણ એ સમય જે 2.5 વર્ષનો સમય હતો જ્યારે વિભાજનનો 1946 16મી ઓગસ્ટથી એ લોકોએ જાહેરાત કરી હતી પાકિસ્તાનને. ઇન્ડિયાનું જ્યારે વિભાજન થવાનું હતું એ વખતે એમને જાહેરાત કરી હતી કે અમે હિન્દુઓને બાંગ્લાદેશ, વેસ્ટ બેંગાલમાંથી ભગાવીશું, બાંગ્લાદેશમાંથી ભગાવીશું. તો એ વખતેથી 2.5 વર્ષ સુધી એને સતત જે આ નરસંહાર હિન્દુઓને પાકિસ્તાનમાં રહેતા માઇનોરિટી એટલે કે આપણા હિન્દુ, શીખ અને જૈન લોકોનો હતો, એ તમામ લોકોએ જે બલિદાન આપ્યું છે એમને પણ આજે આપણે યાદ કરવા